શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રી હરિદર્શનમાં। હું અને મારા કાન્હાજી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, આજે ફરી એકવાર કૃષ્ણ ભગવાનની બાળ લીલામાં આપણે જ્યારે કૃષ્ણ ભગવાન વૃંદાવનમાં ગાયો ચરાવવા માટે જાય છે ત્યારે કંસ રાજા વત્સાસુર નામના રાક્ષસને કાન્હાને મારવા માટે મોકલે છે। પહેલાં તો કંસ ગોકુળમાં એમના એક દૂતને મોકલીને એ જોવા મોકલે છે કે કાન્હાને અતિશય પ્રિય શું છે। તો એ દૂત જ્યારે છાનામાના જોતો હોય છે તો કાન્હાને મૈયા પ્રિય છે, કાન્હાને ગાયો પ્રિય છે, કાન્હાને બધું જ પ્રિય હોય છે, પણ ગાયો પ્રિય છે એવી વાતની ખબર પડતા જ કંસ રાજા વત્સાસુરને મોકલે છે, જે બળદનું રૂપ લઈને કાન્હાને મારવા માટે આવે છે। કાન્હો દૂરથી જોઈ રહ્યો હોય છે કે વત્સાસુર એને મારવા માટે આવી રહ્યા છે અને એક બાજુ ત્યાં કાન્હો વૃંદાવનની અંદર ગાયો ચરાવવા આવ્યો હોય છે ત્યારે યશોદા માતાની ચિંતા થતી હોવાથી પાછળ આવે છે। હવે કાન્હો મનમાં વિચારે છે કે જ્યાં સુધી મૈયા અને બાબા અહીંયા છે ત્યાં સુધી હું વત્સાસુરનો વધ નહીં કરી શકું, એટલે કાન્હાજી નખરા કરીને માતાને અને નંદ બાબાને ઘરે મોકલી દે છે કે મૈયા, તમને મારા ઉપર વિશ્વાસ નથી કે હું સારી રીતે ગાયો ચરાવીશ, એટલે તમે મને જોવા માટે આવ્યા છો। આમ કરીને પોતાની મીઠી મીઠી વાતોમાં ફેરવીને કાન્હો મા અને બાબાને ઘરે મોકલે છે। બપોર પડતા બધા ભોજન કરી લે છે। ત્યાં સુધી તો વત્સાસુરને લીલી પાંદડીઓથી બાંધી દે છે, પછી એક ઊંડા ખાડાની અંદર તેને નાખી દે છે। આ બધી લીલાઓ કાન્હાજી કરે છે અને જ્યારે બપોરે વિશ્રામ કરવા માટે બધા જ ગોવાળિયાઓ સૂઈ જાય છે ત્યારે કાન્હો એમ કહે છે કે હું એકલો ગાયોની રખવાળી કરું છું, તમે બધા સૂઈ જાઓ। અને બધા સૂઈ જાય છે ત્યારે વત્સાસુર નાના વાછરડાનું રૂપ લઈને કાન્હાને મારવા માટે આવે છે અને કાન્હાજી બધી ગાયોને ભોજન કરી લો એમ માટે વાતો કરતા હોય છે અને કાન્હાજી જ્યારે વત્સાસુરને ઓળખી જ જાય છે કે આ વત્સાસુર છે, એટલે કાન્હાજી એમ કહે છે કે વત્સાસુર, આ લીલું ઘાસ તું જમી રહે અને મારા શરણમાં આવી જા, હું ખૂબ દયાળુ છું, હું તને માફ કરી દઈશ। પણ વત્સાસુર તો કંસનો માણસ હતો, એ એને મારવા માટે આવ્યા હતા, એટલે બળદનું રૂપ લઈને કાન્હા ઉપર પ્રહાર કરે છે અને કાન્હાના 1 અને 2 પ્રહારથી વત્સાસુરનો નાશ થાય છે અને એનો મોક્ષ થાય છે। તો ફરી એક નવી લીલા સાથે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। જય શ્રી કૃષ્ણ।